જેમના નામે દેશભરમાં રાજકારણ ગરમાય છે, જેમના નામે ચૂંટણીઓમાં મતોનો વરસાદ થાય છે, એ જ હિન્દુત્વ અને આસ્થા પર જ્યારે સત્તાનું બુલડોઝર ફરે ત્યારે સવાલ તો થાય જ. રંગીલું રાજકોટ, પણ રાત્રિના અંધારામાં અહીં જે દ્રશ્યો સર્જાયા તેણે આખા શહેરને ચોંકાવી દીધું. રાજકોટના વોર્ડ નંબર 8, 9 અને 11માં મહાનગરપાલિકા અને સરકારી તંત્રે અચાનક જ મોરચો માંડ્યો. ટ્રેક્ટરો, બુલડોઝર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મધ્યરાત્રિએ ધાર્મિક સ્થળો પર ડિમોલેશન શરૂ કરી દેવાયું. લોકોમાં ભારે રોષ છે. પોતાના આરાધ્ય દેવના સ્થાનકને બચાવવા માટે પુરુષો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા. લોકોએ મંદિરને ચારેય તરફથી ઘેરી લીધું, રસ્તા પર જ બેસી ગયા અને રામધૂન બોલાવીને તંત્રની આ નીતિનો વિરોધ કરવા લાગ્યા. સવાલ એ છે કે જે ગરીબો અને મધ્યમ વર્ગની આસ્થા છે તેના પર જ તંત્રનો હથોડો કેમ? સરકારી નોટિસ પ્રમાણે માત્ર 2 જ દિવસ પહેલા સૂચના આપીને અંદાજે 13 જેટલા ધાર્મિક ડેરી અને મંદિરોને રાતોરાત હટાવી દેવાયા. સામાન્ય જનતા પૂછી રહી છે કે આ કેવો વિરોધાભાસ? એક બાજુ હિન્દુત્વના નામે વોટ માંગવાના અને બીજી બાજુ હિન્દુઓની આસ્થાના કેન્દ્રોને જ જમીનદોસ્ત કરી નાખવાના. આ આક્રોશ કેટલો મોટો છે એ જરા રાજકોટના સ્થાનિક લોકોના મોટેથી જ સાંભળી લો. મારું નામ ડાભી હિતેશભાઈ અને છેલ્લા 30-40 વર્ષથી આ આસ્થાનું કેન્દ્ર એક મંદિર છે. અચાનક બપોરે એક અરજી આવેલી હતી કે રાતના 1 વાગે મંદિર પાડવામાં આવશે, તેની નોટિસ આવેલી હતી. એટલે એ પ્રોગ્રામે અમે બધા ભેગા થઈને એક સરકારને વાત કરવા માંગી છે કે આ મંદિર તમને જો ખરેખર નડતું હોય તો અમે પાડવા સામેથી રાજી છીએ, પણ તમે એકવાર જોઈ, મોટા સાહેબો જોઈ એકવાર ચેક કરો કે રોડમાં કઈ જગ્યાએ નડે એમ નથી મંદિર, અને બીજા નંબરમાં કે કોઈને દુકાનવાળાને કોઈ નડે એમ નથી. અને અમારા આસ્થાનું કેન્દ્ર છે, કહેતા હોય છતાં અમે નાનું કરવા પણ તૈયાર છીએ, પણ આને પાડીને તમને કઈ ફાયદો થતો હોય તો એ અમને લેખિતમાં આપે તો અમે એ કરવા રાજી છીએ. અને ખરેખર જો હિન્દુના નામે તમારે જો વોટ માંગવો હોય તો આ હિન્દુનું એક ધર્મનું એક મંદિર છે, તો એને પાડીને તમને કઈ ફાયદો થાય એમ નથી. અને અમે ખોટા હિન્દુ ધર્મને તમે હેરાન કરોમાં. હજી એક આસ્થાનું કેન્દ્ર છે અને નથી કોઈને નડે એમ આમાં મંદિર, અને નથી કઈ રોડ ઉપર આવતું, છતાંય તો અમને કહેતા હોય, અને છતાંય તમને પડે એમ લાગતું હોય કે મંદિર નડે છે રોડ ઉપર, તો અમે નાનું કરવા તૈયાર છીએ. અમારે ખાલી આસ્થાથી મંદિર મતલબ છે, અમારે મંદિર મોટું નાનાથી મતલબ નથી. પણ જો ખરેખર તમે ખાલી હેરાન કરો, મંદિરના નામે હેરાન કરો તો રાજકોટમાં ઘણા છે અને બધા ધર્મના અલગ અલગ મંદિર છે, એવું નથી કહેતો. તો રામનું મંદિર કેમ રામના નામે વોટ માંગીને રામના નામે રામને બુલડોઝર મારવાનું છે? બાકી તમે છતાં જોવું હોય તો મોવડી માર્કેટ છે એવું ટ્રાફિક કરે છે, 150 રોડ ઉપર ગાડીઓ છે, હોટલો વાળા છે, એ ટ્રાફિક કરે છે. એ તમને કોઈ ટ્રાફિક નથી નડતું. આ એક મંદિર છે જેમાં આસ્થાનું કેન્દ્ર 30-40 વર્ષથી જળવાઈ રહેલું છે, નથી કોઈને નડતું, તો એનું તમારે પાડીને એમને શું મતલબ છે, શું ફાયદો છે સાહેબ? અને હું તો મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું સરકારને કે તમે ધર્મના નામે, હિન્દુત્વના નામે અને સનાતનના નામે મત માંગો છો તો તમારે પેલા આગળ આવી અને રક્ષા તમારે જ કરવાની છે. તો તમે જ આમાં આગળ નહીં આવે, તમે બુલડોઝર મારશો તો આમ પબ્લિક આમાં કોઈ જવાબ લેવા જશે. આના માટે અમે બપોરથી પ્રયત્ન કરી રહ્યા છીએ, મોટા મોટા સાહેબોને કોલ કરી રહ્યા છીએ અને બધાને જવાબ મળેલા છે, અડધાના નથી મળેલા, પણ ફાઇનલ જવાબ કોઈનો આવેલ નથી કે આનું શું ફાઇનલ થવાનું છે. તો અમે બધા અત્યારે ગ્રુપ બધા ભેગા થઈને એક જ માગણી કરવા માંગી છીએ. અમે તમને કોઈને એમ નથી કહેતા નથી પાડવું, કહેતા હોય તમે પ્રેમથી નાનું કરવા તૈયાર છીએ, નાનું મંદિર કરી, પણ અમારું આસ્થાનું કેન્દ્ર છે તો સાવ પાડી નાખો, એ અમારે એક લાગણી દુભાવવાનો એક અત્યારે અમે 100-150 વાળા અહીંયા ભેગા થયા છીએ. અને અમારું એક જ ધ્યેય છે કે અમારું મંદિર નાનું કરી નાખી, પણ અમારું આસ્થાનું કેન્દ્ર છે તો એને પાડીને સાવ તમને કઈ ફાયદો નથી. તમે નાનું કરી નાખો, અમે એમ કહીએ છીએ. તમને તંત્ર નડતું હોય તો નો ડાઉટ અમે તમને સાથ દેવા તૈયાર જ છીએ, પણ હાવ પાડવાથી એનો કઈ સાહેબ મતલબ નથી. જનતાનો આ ગુસ્સો વ્યાજબી પણ છે અને તંત્રની બેવડી નીતિને ખુલ્લી પાડે છે. નાના નાના મંદિરો તોડવા માટે સિંઘમ બની જતું સરકારી તંત્ર મોટા માથાઓ સામે લાચાર કેમ દેખાય છે? કાલાવાડ રોડ પર એક પ્રભાવશાળી ધાર્મિક સંગઠનને રોડના ડિવાઈડર વચ્ચે ગેરકાયદે ધાર્મિક પ્રતીક બનાવી દીધું છે. આ બાબતે ખુદ હાઈકોર્ટે પણ તેને ગેરકાયદે જાહેર કર્યું છે. કલેક્ટર અને તંત્રએ વખતો વખત તેને દૂર કરવાના આદેશો આપ્યા, છતાં આજે પણ એ દબાણ ત્યાંનું ત્યાં જ છે. તેને અડવાની તંત્રની હિંમત પણ નથી. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, પણ રાજકોટમાં દેખાઈ રહ્યું છે કે કાયદો માત્ર નબળા અને નાના મંદિરો માટે જ કડક છે. વગદારો સામે આંખ આડા કાન અને ગરીબોની આસ્થા પર બુલડોઝર. આ તે કેવો ન્યાય? રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ. આગલા દિવસે અમારા જાણમાં આવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 8, 9 અને 11માં લગભગ 22 થી 25 હનુમાનજીની દેરીઓ અને અન્ય ધાર્મિક સ્થાનો દૂર કરવાનું રાતોરાત ઓપરેશન કરવાના છે.
એને અનુલક્ષીને જે તે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીઓ દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળાનું પણ આગલા દિવસે ધ્યાન દોરવામાં આવ્યું હતું. ભાજપ શહેર પ્રમુખ માધવભાઈ દવેના ધ્યાન ઉપર પણ વાત મૂકવામાં આવી હતી અને સૌએ આગલા દિવસે આશ્વાસન આપ્યું હતું કે આવું નહીં બને અને ડિમોલેશન અટકી જશે. છતાં પણ ગઈકાલે મોડી રાત્રે ડિમોલેશન થયું છે અને અનેક હજારો લોકોના આસ્થાના કેન્દ્રો છે એવા મંદિરોનું જે નડતરરૂપ નથી રોડને એનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને ટીપીઓ અને જે તે અધિકારીઓ સાથે વાત કરતા એવું કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે યાદી તૈયાર કરવામાં આવી છે એ દૂર કરવામાં આવ્યા છે. તો આ મનધડક વામપંથી અધિકારીને હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અનેક ગાઈડલાઈનો છે તો એને કેમ અનુસરતા નથી? અને લોકોએ જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કરીને ટ્રિપલ એન્જિન સરકાર બનાવવાના મત હજી થોડા સમય પહેલા જ આપ્યા છે, તો આ નવા ચૂંટાયેલા પદાધિકારીઓ કે વર્તમાનના ધારાસભ્યો આ બાબતે ગંભીરતાથી વિષય કેમ નથી લેતા? ગઈકાલે આવેદન પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને આપવામાં આવેલ હતું. તે બાબતમાં પણ આશ્વાસન આપ્યું હતું કે નહીં ડિમોલેશન થાય અને મોડી રાત્રે કરવામાં આવ્યું છે. તો આ બાબતે આવતા દિવસમાં જલદ આંદોલન કરવામાં આવશે અને લોકોના રોષનો ભોગ સત્તાધારી પક્ષે બનવું પડશે. એ બાબત પણ નોંધ લે સત્તાધારી પક્ષ. મિત્રો, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયાને 15 થી 20 દિવસ થયા છે, ત્યારે ગઈકાલે મોડી રાતે રાજકોટની જનતા લાગણી સાથે જોડાયેલા મંદિરો, રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં મંદિરો તોડવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત સાથે, અને ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું બાના તળે આ મંદિરો ઉપર ડિમોલેશન કરવામાં આવેલું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ છે એ રાજકોટની જનતાની જે વેદના છે એને વાચા આપવા માટે રાજકોટની જનતા સાથે છે. ક્યારેય પણ હિન્દુના મંદિરો ગવર્મેન્ટ દ્વારા, તંત્ર દ્વારા તોડવામાં આવે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ રાજકોટની પ્રજા સાથે છે. પણ આપના માધ્યમથી હું કહેવા માગું છું, આ જે અંધ તંત્ર છે એમને, કે અંધ તંત્રએ ક્યાંય લોકોને વિશ્વાસમાં લીધા કે મંદિર ઉપર ડિમોલેશન કરતા, કોઈ સાધુ સંતોને વિશ્વાસમાં લીધા, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટ રાજકોટ મહાનગરપાલિકામાં હોય કે ગુજરાત સરકારમાં ભારતીય જનતા પાર્ટી હોય કે નેશનલ લેવલે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી હોય, વાત માત્ર હિન્દુની વાત કરવાની, રામના નામે મત માગવાના, પણ ભગવાનને અડધી રાતે એમના ઘર વિહોણા કરવાના અને ત્યાં બુલડોઝર ફેરવવાનું. આ રાજકોટની જનતાની વેદના છે. એના માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે તો લડશું જ, પણ રાજકોટની જનતાને પણ વિનંતી કરું છું કે રાજકોટની જનતાના જે લોકોને આપણે લોકપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલા છે, આપના વિસ્તારના કોર્પોરેટરો હોય, આપના વિસ્તારના ધારાસભ્ય હોય, એમને પણ એક જાગૃત નાગરિક તરીકે ફોન કરીને પૂછો કે આ બાબતે આપનું મૌન કેમ છે? માત્ર આપ મત માગવા આવો છો ત્યારે હિન્દુ વાળી વાત કરો છો, રામની વાત કરો છો, તો અત્યારે અડધી રાતે આપણા રામ ભગવાનના જે સેવક કહી શકાય હનુમાન દાદા, એને ઘર વિહોણા કરવાના, એના ઉપર બુલડોઝર ફેરવવાની વાત કરતા હોય ત્યારે આપનું મૌન કેટલા અંશે યોગ્ય છે? આ એક પ્રજાએ પ્રશ્ન પણ પ્રતિનિધિઓને, લોકપ્રતિનિધિઓને પૂછવો જોઈએ, આવી મારી વિનંતી છે. આ મુદ્દે અમે રાજકોટ શહેર કોંગ્રેસ અમે લડાઈ લડશું, અમે રજૂઆત પણ કરી છે અને આગામી દિવસોમાં પણ આ બાબતે અમે લડાઈ કરશું. પણ પ્રજાને નમ્ર વિનંતી કરું છું કે આપણા ઈષ્ટદેવોના મંદિર પડતા રહેશે અને જો આપણે જોતા રહેશું અને આપણે એક પ્રશ્ન પણ નહીં કરીએ તો એ ક્યાંક ને ક્યાંક લોકશાહીની અંદર આપણી ભૂલ ગણાશે. એટલે આપને વિનંતી કરું છું બે હાથ જોડીને કે આપે જે પ્રતિનિધિઓ ચૂંટીને મોકલ્યા છે, કોઈ પણ પાર્ટીના હોય, એમને એક ફોન કરી અને આ વેધક એક સવાલ પૂછજો.